નમસ્કાર મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 2 મેનર્સ મેટરના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને એક પોયમ આપેલી છે જેની સૂચના છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે કાવ્યનું પઠન કરો અને એને માણો. કાવ્યનું નામ છે સોંગ ઓફ પીપલ, એટલે કે લોકોનું ગીત. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે પોયમ આપેલી છે એને સ્ટાન્જા વાઇઝ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સિંગ એ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. પીપલ ઇન ધ સિટી અપ એન્ડ ડાઉન ધે ગો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે સ્ટાન્જા આપેલો છે એને આપણે હવે સમજીએ. સિંગ એ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો, એટલે કે લોકોના ગીત ગાઓ કે જે ધીમા કે જલ્દી ચાલે છે. પીપલ ઇન ધ સિટી અપ એન્ડ ડાઉન ધે ગો. શહેરમાં રહેતા લોકો આમ તેમ જાય છે. ત્યાર પછીનો જે નેક્સ્ટ સ્ટાન્જા છે એને આપણે સમજીએ. પીપલ ઓન ધ સબવે અંડરનીથ ધ ગ્રાઉન્ડ. પીપલ રાઇડિંગ ટેક્સીસ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. પીપલ ઓન ધ સબવે એટલે કે સબવે પરના લોકો અંડરનીથ ધ ગ્રાઉન્ડ જમીનની નીચે હોય છે. પીપલ રાઇડિંગ ટેક્સીસ ટેક્સીમાં લોકો સવારી કરી રહ્યા છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ તેઓ ગોળ ગોળ ફરી રહ્યા છે. ત્યાર પછીનો નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ. પીપલ ઓન ધ સાઇડ વોક. પીપલ ઓન ધ બસ. પીપલ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ. તો અહીંયા જે સ્ટાન્જા છે એને આપણે સમજીએ. પીપલ ઓન ધ સાઇડ વોક ફૂટપાથ પર રહેતા લોકો. પીપલ ઓન ધ બસ બસમાં લોકો. પીપલ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ આપણી આગળ પાછળ પસાર થાય છે. ત્યાર પછીનો જે સ્ટાન્જા છે સિંગ એ સોંગ ઓફ પીપલ લોકોના ગીત ગાઓ. હુ લાઈક ટુ કમ એન્ડ ગો જેમને આવવું અને જવું ગમે છે. સિંગ ઓફ સિટી પીપલ શહેરના લોકો વિશે ગાઓ. યુ સી બટ નેવર નો જેમને તમે જુઓ છો પણ જાણતા નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પોયમ છે એ પોયમમાં આપણને અજાણ્યા જે વ્યક્તિઓ છે એવા જ વ્યક્તિઓની અહીંયા વાત કરવામાં આવી છે કે જેમને આપણે આપણા જીવન દરમિયાન અથવા તો આપણા દિવસ દરમિયાન ઘણા બધા લોકોને આપણે મળીએ છીએ પણ આપણે એમને સારી રીતે જાણતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પોયમ આપેલી છે એ પોયમના આધારે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા સૂચના આપેલી છે રાઇટ ઓપોઝિટ વર્ડ્સ
એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા આપણને જે વર્ડ્સ આપેલા છે એના ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દો આપણે આપવાના છે અને એના આધારે આપણે એક અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે. પહેલો શબ્દ છે ફાસ્ટ, તો એને અનુરૂપ બનશે સ્લો. ફાસ્ટ એટલે ઝડપી અને સ્લો એટલે ધીમું. ફ્રન્ટ એટલે આગળ અને બેક એટલે પાછળ. ડાઉન એટલે નીચે, અપ એટલે ઉપર. કમ એટલે આવવું અને ગો એટલે જવું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો આપણને મળ્યા છે એ શબ્દોના આધારે હવે આપણે વાક્યો બનાવીએ. તો પહેલું વાક્ય કંઈક આવું બનશે: ધ ટર્ટલ ઇઝ વોકિંગ સ્લો. ત્યાર પછીનું વાક્ય બનશે: ધ રેબિટ રન ફાસ્ટ. સસલું ઝડપથી દોડે છે. ત્રીજું વાક્ય બનશે: મિલન સીટ ઇન ફ્રન્ટ ઓફ કેતન. મિલન છે એ કેતનની સામે બેઠો છે. ચોથું વાક્ય બનશે: પ્લીઝ કમ બેક એઝ સૂન એઝ પોસિબલ. મહેરબાની કરીને જેમ બને એમ ઝડપથી પાછા આવવાનો પ્રયત્ન કરશો. પાંચમું વાક્ય છે: ધ કાઇટ ઇઝ ગોઈંગ ડાઉન એન્ડ અપ ઇન ધ સ્કાય. પતંગ આકાશમાં ઉપર નીચે થઈ રહ્યો છે. છઠ્ઠું વાક્ય છે: વિલ યુ કમ વિથ મી ટુ હોસ્પિટલ. શું તમે મારી સાથે હોસ્પિટલમાં આવશો? સાતમું વાક્ય છે: આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. હું દરરોજ મંદિરે જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો આપણને આપેલા હતા એ શબ્દોના આધારે આપણે વાક્યો બનાવ્યા. તમે પણ તમારી રીતે તમારી નોટબુકમાં આવી રીતે વાક્યો બનાવજો. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, રીડિંગ વિભાગમાં આપણને એક સ્ટોરી આપેલી છે. સૂચના કંઈક આ પ્રમાણે છે: રીડ ધ સ્ટોરી. વાર્તાનું વાંચન કરો. સ્ટોરીનું નામ છે ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. એટલે કે એક નાવિક અને વિદ્વાન માણસ. વન ડે એ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ એ બિગ રિવર. એટલે કે એક દિવસે એક જે સ્કોલર એટલે કે વિદ્વાન માણસ જે હતો એ મોટી નદીને પસાર કરવા માંગતો હતો. હી સો એ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. તેણે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર સેઝ, હેલો બોટમેન, કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર. જે પેલો વિદ્વાન માણસ હતો એને પેલા બોટમેનને કહ્યું, કેમ છો નાવિક, શું તું મને નદીને પેલે પાર લઈ જઈશ? બોટમેન સેઝ, યસ ઓફકોર્સ, પ્લીઝ ગેટ ઇન. પેલા બોટમેને જવાબ આપ્યો, જરૂરથી, મહેરબાની કરીને અંદર આવી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ સ્લોલી. નાવિકે ધીમે ધીમે હોડીને હલેસા મારવાનું શરૂ કર્યું. એઝ ધે મૂવ્ડ થ્રુ ધ વોટર, ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક. પાણીમાં પસાર થતા થતા વિદ્વાન માણસે વાતો કરવાનું નક્કી કર્યું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. સ્કોલર સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ. પેલા વિદ્વાન માણસે પેલા બોટમેનને કહ્યું, શું તને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? બોટમેન સેઝ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. નાવિકે કહ્યું, ના સાહેબ, હું કદી શાળાએ ગયો નથી. સ્કોલર સેઝ, ઓહ, that means you have
wasted a part of your life. વિધવાને કહ્યું, અરે તેનો અર્થ એમ કે તે તારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો છે. The boatman said nothing, kept rowing. પેલો જે બોટમેન હતો એ કંઈ પણ બોલ્યો નહીં અને હલેસા મારતો રહ્યો. After a while, the scholar asked again. થોડા સમય પછી વિદ્વાને ફરીથી પૂછ્યું. Scholar says, do you know about history? પેલા વિદ્વાન માણસે ફરીથી પેલા નાવિકને કહ્યું, શું તને ઇતિહાસ વિશે કંઈ ખબર છે? Boatman says, no sir, I only know how to row a boat. પેલા નાવિકે કહ્યું, ના સાહેબ, મને ફક્ત હોડી હંકારતા આવડે છે. Scholar says, what a pity, you wasted half of your life. પેલા વિદ્વાને કહ્યું, અરે રે, તે તારી અડધી જિંદગી વેડફી નાખી છે. The boatman smiled but stayed quiet. નાવિક હસ્યો પણ કંઈ પણ બોલ્યો નહીં. Soon dark clouds appeared in the sky. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળો દેખાયા. And the wind grew strong. અને પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. Boatman says, sir, do you know how to swim? પેલા નાવિકે કહ્યું, સાહેબ, તમને તરતા આવડે છે? Scholar says, nervously, no, I don't. પેલા સ્કોલરે એટલે કે વિદ્વાન માણસે ગભરાઈને કહ્યું, ના, મને તરતા આવડતું નથી. Suddenly, the boat began to shake as waves hit it hard. હોડી સાથે મોજા જોરથી ટકરાતા અચાનક હોડી ડોલવા લાગી. Water started to come into the boat. અને જે પાણી છે એ હોડીમાં આવવા લાગ્યું. Boatman says, sir, the storm is coming. સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે. The boat might sink. અને કદાચ હોડી જે છે એ ડૂબી જશે. If can't swim, you could be in danger. અને જો તમે તરી શકતા નથી તો તમારે જોખમ છે. The scholar became scared. અને જે પેલો વિદ્વાન માણસ હતો એ ખૂબ જ ગભરાઈ ગયો, જે તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો. Scholar says, oh no, please help me. વિદ્વાન માણસે કહ્યું, અરે ના, મહેરબાની કરીને મને મદદ કર. The boatman smiled kindly. અને જે પેલો નાવિક હતો એ પેલા વિદ્વાન માણસની સામે દયાભાવથી હસ્યો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. Boatman says, don't worry sir, hold on to me and I will swim us to safety. ચિંતા ન કરો સાહેબ, મને પકડી રાખો અને હું આપણને બંનેને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ. With great efforts, the boatman swam through the strong currents and took both of them to the shore. ખૂબ મહેનત કરીને નાવિક જોરદાર પ્રવાહમાં તરીને બંનેને કિનારે લઈને આવ્યો. Scholar says, thank you for saving me. પેલા જે વિદ્વાન માણસ હતો
એને પેલા નાવિકને કહ્યું કે તારો ખૂબ ખૂબ આભાર. નાવ આઈ ફીલ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ફોર્મેશન. હવે મને લાગે છે કે માહિતી કરતાં કૌશલ્ય વધુ મહત્વનું છે. બોટમેન સેઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર. નાવિકે જવાબ આપ્યો કે દરેકને વિવિધ કલાઓ આવડતી હોવી જોઈએ. That's what make us all important. સાહેબ, તે જ આપણને સૌને મહત્વના બનાવે છે. The scholar smiled and shook hands with the boatman. જે પેલો વિદ્વાન માણસ હતો એ હસ્યો અને નાવિકની સાથે હાથ મિલાવ્યા. Scholar says, I won't forget this lesson. Thank you, friend. પેલા વિદ્વાન માણસે પેલા નાવિકને કહ્યું, હું આ બોધપાઠ ક્યારેય ભૂલીશ નહીં. તારો ખૂબ ખૂબ આભાર મિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્ટોરીમાં મજા આવીને? હવે આ સ્ટોરીને આધારે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે. કમ્પ્લીટ ધ ટેબલ. એટલે કે અહીંયા આપણને એક ટેબલ આપેલું છે અને એ ટેબલને આપણે પૂર્ણ કરવાનું છે. પહેલું છે અહીંયા કેરેક્ટર એટલે કે પાત્ર. વોટ હી નોઝ એટલે કે તે શું જાણે છે. અને વોટ હી ડઝ નોટ નો અને તે શું નથી જાણતો. તો સ્કોલર એટલે કે જે વિદ્વાન માણસ છે એ શું જાણે છે? તો સાયન્સ એન્ડ હિસ્ટ્રી, વિજ્ઞાન અને ઇતિહાસ એ જાણે છે. જ્યારે સ્વિમિંગ એન્ડ રોવિંગ એ બોટ એટલે કે તરવાનું અને હોડીને ચલાવવાનું એ જાણતો નથી. જ્યારે બીજા નંબર પર છે બોટમેન એટલે કે પેલો નાવિક છે એ શું જાણે છે? તો સ્વિમિંગ એન્ડ રોવિંગ એ બોટ. તો સ્વિમિંગ એટલે તરવું અને હોડીને ચલાવવાનું એ જાણે છે. જ્યારે સાયન્સ એન્ડ હિસ્ટ્રી એટલે કે વિજ્ઞાન અને ઇતિહાસ એ જાણતો નથી. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સ્ટે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ. પેલા વિદ્વાન માણસને જે પેલો બોટમેન છે એને એની લાઈફ તારી વેસ્ટેડ ગઈ છે એવું કહેવું શું સાચું છે? આન્સર છે નો, ઇટ વોઝ નોટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ. બીજો પ્રશ્ન છે, વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધી એન્ડ ઓફ ધ સ્ટોરી. વાર્તાના અંતમાં વિદ્વાન માણસ શું કયો પાઠ શીખ્યો? જવાબ છે ધ સ્કોલર લર્ન્ટ ધેટ સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ મોર દેન ઇન્ફોર્મેશન. વિદ્વાન માણસ સ્ટોરીના અંતમાં જે કૌશલ્ય છે એ માહિતી કરતાં વધારે મહત્વના છે એવું એ શીખ્યો. પ્રશ્ન ત્રીજો છે, લિસ્ટ આઉટ યોર સ્કિલ્સ. એટલે કે જે તમારા કૌશલ્યો છે એનું અહીંયા આપણે એક લિસ્ટ બનાવવાનું છે. જે અહીંયા તમારે રાઇટ યોર ઓન સ્કિલ્સ. તમારે તમારી જે સ્કિલ્સ છે એ અહીંયા તમારે લખવાની છે. ચોથો પ્રશ્ન છે, વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ. આન્સર છે ધ સ્ટોરી ટીચીસ અસ ધેટ એવરી પર્સન ઇઝ યુનિક. એટલે કે જે આ સ્ટોરી છે એ આપણને એવું શીખવે છે કે દરેક માણસ એ મહત્વનો છે અથવા તો યુનિક છે. છેલ્લો પ્રશ્ન છે, વોટ સ્કિલ્સ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ. આન્સર છે આઈ થિંક સ્કિલ્સ લાઇક કમ્યુનિકેશન, સ્વિમિંગ
આર ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. એટલે કે મારા મત પ્રમાણે વાતચીત કરવી, તરવું એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, પુટ ધ માર્ક રાઇટ ઇફ યુ કેન ડુ ધ ગિવન ટાસ્ક એન્ડ ક્રોસ ઇફ યુ કેન નોટ. એટલે કે અહીંયા આપણને જેટલા ટાસ્ક આપેલા છે એમાં જે ટાસ્ક તમે કરી શકતા હોય એની આગળ તમારે રાઇટ ટીક માર્ક કરવાનું છે, અને જે તમે ન કરી શકતા હોય એની આગળ તમારે ક્રોસ મૂકવાનું છે. વોશ ક્લોથ્સ, કપડાં ધોવા, તો અહીંયા આપણે રાઇટ ટીક માર્ક કરીશું. ક્લિપ નેલ્સ, એમાં પણ આપણે રાઇટ ટીક માર્ક કરીશું. સ્ટીચ એ બટન ટાંકવું, તો એ આપણે જો ટાંકી શકતા હોય તો રાઇટ કરવું, નહીં તો અહીંયા આપણે ક્રોસ મૂકેલું છે. એ અહીંયા દરેક વિદ્યાર્થીનું અલગ અલગ અહીંયા આવશે. નંબર 4 છે કુક ફૂડ, એમાં અહીંયા ક્રોસ મૂકેલું છે. 5માં છે સ્વિમ એટલે કે તરવું. 6માં આયરન ક્લોથ્સ, કપડાઓને ઇસ્ત્રી કરવી, ત્યાં રાઇટ ટીક માર્ક છે. 7માં છે ફોલ્ડ ક્લોથ્સ, કપડાં વાળવા, તો એમાં અહીંયા ક્રોસ માર્ક છે. 8માં છે વોશ વેઝલ્સ, વાસણો ધોવા, તો એમાં પણ આપણે ક્રોસ માર્ક કરેલું છે. 9માં હેલ્પ ફ્રેન્ડ્સ, તો એમાં આપણે યસ કરેલું છે. અને છેલ્લું છે 10 યુઝ એ સ્ટવ, તો એનો આપણે યુઝ કરતા નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી દીઠ અહીંયા જે આપણે રાઇટ ટીક માર્ક અથવા જે ક્રોસ કરેલા છે એ અલગ અલગ આવશે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા સૂચના આપેલી છે, એરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ નંબર્સ. અહીંયા જે આપણને સેન્ટેન્સીસ આપેલા છે એને આપણે ગોઠવવાના છે અને એને નંબર પણ આપવાના છે. તો અહીંયા પહેલા નંબર પર વાક્ય આવશે, ધ સ્કોલર ગેટ્સ ઇન ટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ્સ રોવિંગ. સેકન્ડ નંબર પર આવશે, ધ સ્કોલર સેઝ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઈફ. ત્રીજા નંબર પર છે, ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ સ્ટેડ ક્વાઇટ. ચોથા નંબર પર આવશે, એ સ્ટોર્મ કમ્સ એન્ડ ધ બોટ શેક્સ. પાંચમા નંબર પર આવશે, ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. છઠ્ઠા નંબર પર છે, ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર. અને છેલ્લું વાક્ય આવશે, ધ સ્કોલર થેન્ક્સ ધ બોટમેન એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે, સ્ટડી ધ સિમ્બોલ્સ, પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એટલે અહીંયા આપણને એક પોસ્ટર આપેલું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી આપણને એક ટેબલ આપેલું છે એ ટેબલને આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયા તમને કેટલાક સિમ્બોલ આપેલા છે અને સાથે સાથે એની માહિતી પણ લખવામાં આવેલી છે. તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા ચેક કન્ડિશન ઓફ વેહિકલ બિફોર સ્ટાર્ટિંગ એ જર્ની. તમારે કોઈપણ જર્ની શરૂ કરતાં પહેલાં વેહિકલને ચેક કરવું. ત્યાર પછી ડુ નોટ ડ્રાઈવ ઇફ અનસેફ્ટી સ્લીપી મોર દેન 2 hours. એટલે કે 2 કલાક કરતાં વધારે જો તમે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યું હોય તો તમારે એ પ્રમાણે ડ્રાઈવ ન કરવું જોઈએ. એ પ્રમાણે અહીંયા અલગ અલગ આપણને સિમ્બોલ આપેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી જે ટેબલ છે એ ટેબલને આપણે પૂર્ણ કરીશું. તો મિત્રો અહીંયા આપણને જે સિમ્બોલ આપેલા હતા એના આધારે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અહીંયા આપણે કોષ્ટકમાં લખવાનું છે. પહેલું છે ચેક કન્ડિશન ઓફ વેહિકલ બિફોર સ્ટાર્ટિંગ એ જર્ની. એટલે કે કોઈપણ યાત્રા શરૂ કરતાં પહેલાં
તમારે એ જે વેહિકલ છે એની કન્ડિશન તમારે ચેક કરવી જોઈએ. ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ, એટલે કે તમારે કોઈ પણ પ્રકારનું કેફી પીણું, દારૂ કે ડ્રગ્સ એ લઈ અને તમારે ડ્રાઈવ કરવું જોઈએ નહીં. ઓલવેઝ પ્લાન યોર જર્ની, યાત્રાનો હંમેશા તમારે પ્લાન કરવો જોઈએ. ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ, સ્લીપી એન્ડ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર ધેન 2 hours, એટલે કે જો તમને ઊંઘ આવતી હોય અથવા તો અનફિટ હોય તો તમારે ડ્રાઈવ કરવું જોઈએ નહીં, અને 2 કલાક કરતાં વધારે પણ તમારે ડ્રાઈવ કરવું જોઈએ નહીં. ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ રોડ, હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ડુ નોટ યુઝ સેલ ફોન્સ વાઇલ ડ્રાઇવિંગ, વાહન ચલાવતી વખતે તમારે સેલફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઓલવેઝ વિયર સીટ બેલ્ટ હેલ્મેટ, હંમેશા સીટ બેલ્ટ અથવા તો હેલ્મેટને પહેરવું જોઈએ. ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ, તમારે રોડની જે સાઈડ છે એને તમારે એન્ગેજમાં રાખવી જોઈએ નહીં. બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ, ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ અ વેહિકલ એન્ડ ડુ નોટ એન્ટરટેઇન ધ પેસેન્જર, એટલે કે તમારે વેહિકલની જે કેપેસિટી છે એને મેક્સિમમ સુધી દોડાવવી જોઈએ નહીં, અને ક્યારેય તમારા પેસેન્જરને એન્ટરટેઇન માટે તો ક્યારેય તમારે એ પ્રમાણે કરવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડિંગ વિભાગમાં જે પોએમ અને જે સ્ટોરીની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.